અત્યાર સુધી ગરીબોને રડાવતી કસ્તુરી હવે ખેડૂતોને રડાવી રહી છે। ધોરાજી પંથકના ખેડૂતોને ડુંગળીના ભાવે એવો ડંખ માર્યો છે કે ધરતીપુત્રો ડગમગી ગયા છે। ધોરાજીના ડુંગળી પકવતા ખેડૂતોને ડુંગળીના ભાવ મારી રહ્યા છે ડંખ। ડુંગળીના ભાવ સાંભળી અન્નદાતાનો ઉત્સાહ ડગમગી ગયો છે। અત્યાર સુધી ગરીબોને રડાવતી કસ્તુરી હવે ખેડૂતોને રડાવી રહી છે, કેમ કે ધોરાજીના અન્નદાતાએ સારા ભાવ મળે તેવી આશાએ મોટી માત્રામાં ડુંગળીનું વાવેતર કર્યું। કાળી મજૂરી કરતા જગતના તાતને મહેનત ફળી પણ ખરી। ડુંગળીનું મબલક ઉત્પાદન થયું। સારા ભાવ મળશે તેવી આશાએ જ્યારે યાર્ડ સુધી ડુંગળી લઈને પહોંચ્યા તો ભાવ સાંભળી પગ તળેથી જમીન ખસી ગઈ। આશા ઠગારી નીવડી। બિયારણ અને જંતુનાશક દવાનો ખર્ચ તો ન નીકળ્યો, યાર્ડ સુધી ટ્રાન્સપોર્ટેશનનો પણ ખર્ચ ન નીકળ્યો। અમારે 17,000 થી 18,000 રૂપિયાનો વીઘે ખર્ચો થયો છે। પોષણ ભાવ જો એવા ભાવ મળતા નથી, એને અહીંથી યાર્ડે પહોંચાડવાનું ટ્રાન્સપોર્ટિંગનું ભાડું ને આ બધું વધી જાય છે। અને ભાવ જે પહેલાં જે હતા 200 થી 250 રૂપિયાના, હાલ ક્વોલિટી નબળી અને આવક વધારાના હિસાબે 150 થી 200 રૂપિયાના ભાવ છે। હાલ ધોરાજી યાર્ડમાં ડુંગળીની દરરોજ 1500 થી 2000 ગુણીની આવક થઈ રહી છે। સામે મણના ભાવ 200 થી 250 રૂપિયા જ મળી રહ્યા છે, કેમ કે ગુજરાત અને અન્ય રાજ્યમાં પણ ડુંગળીનું પુષ્કળ ઉત્પાદન છે, જેના કારણે ડુંગળીના ભાવ ગગડી ગયા છે। ત્યારે હવે અન્નદાતા સરકાર વારે આવે તેવી આશા રાખી બેઠા છે। તો જો ગવર્મેન્ટ આવી કોઈ સ્કીમ જાહેર જે ગત વર્ષમાં ચાલુ હતી સબસિડીવાળી સ્કીમ, અને એવી જો કોઈ અન્ય સ્કીમ ચાલુ કરે તો તમે કહ્યું એ પ્રમાણે થોડી ભાવમાં રાહત મળવાની પૂરી શક્યતાઓ રહેલી છે। તો કોઈ પણ વ્યવસ્થા વાહન કે ટ્રેનની વ્યવસ્થા કરે તો ડુંગળીના ખેડૂતોને ભાવ સમચક મળે, અથવા ભાવ બંધનું કરી ડુંગળીને જે ખેડૂતની પડતર કિંમત છે ત્યાંથી જ બીજ ચાલુ કરે તો ખેડૂતને વળતર મળે। ડુંગળીની ખેતી ખર્ચાળ સાબિત થઈ છે। ડુંગળીના ભાવ તળિયે પહોંચતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે। ડુંગળી પકવતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે। જો હજુ પણ ભાવ નીચે જશે તો ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવી શકે છે। મુનાફ બકાલી, ન્યૂઝ 18 ગુજરાતી, જેતપુર, રાજકોટ।